નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં. હું છું રિપોર્ટર કૌશિક. ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના વાઘાવત ગામ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જે કથા મહોત્સવ 9 માર્ચથી શરૂઆત થઈને 15 માર્ચના રોજ વિરામ પામશે. તેના પ્રથમ દિવસે આજે ભવ્ય પોથી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કથામાં પરમ પૂજ્ય સ્વામી શ્રી કેવલાનંદ સરસ્વતીજી દ્વારા પાવન કથાનું રસપાન કરવામાં આવશે. સાથોસાથ નિત્ય અલગ અલગ ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જેમાં સમસ્ત ગ્રામજનો સહિત આજુબાજુના ગ્રામજનો પણ હર્ષોલ્લાસ સાથે જોડાશે. કાર્યક્રમની સંપૂર્ણ વિગત પૂજ્ય કેવલાનંદ સ્વામીજી, શ્રી બાલુસિંહજી, શ્રી બળદેવસિંહજી, શ્રી ડાયાભાઈ તથા શ્રી લક્ષ્મણભાઈ દ્વારા આપવામાં આવી હતી.
सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं कर्वावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम सच्चिदानंद रूपाय विश्व उत्पत्ति हेतवे त्रापत्र विनाशाय श्रीकृष्णं वयं नमः। परम कृपाळु जगत नियंता जगदीश्वરના ચરણોમાં પ્રણામ કરી સમસ્ત વાઘાવત ગ્રામજનો તાલુકો મહેમદાવાદમાં આવેલું વાઘાવત ગામ જિલ્લો ખેડા અને હું પણ સ્વામી કેવલાનંદ સરસ્વતી જેમણે ઋષિકેશ ખાતે આર્ષ વિદ્યા ગુરુકુલમ પરમ પૂજ્ય સ્વામી દયાનંદ સરસ્વતી પાસે સંન્યાસ દીક્ષા 2001માં ગ્રહણ કરી. અત્યારે પ્રણવ આધ્યાત્મિક કેન્દ્ર અર્થાત પ્રણવ આશ્રમ જાંબાની મુવાડી તાલુકો મહેમદાવાદ ગામ કુણા જિલ્લો ખેડા વાઘાવતથી લગભગ 10 કિલોમીટર દૂર વાત્રક નદીના કિનારે મારો એક નાનકડો આશ્રમ આવેલો છે અને અહીંયા સમસ્ત વાઘાવત ગ્રામજનો દ્વારા શ્રીમદ ભાગવત મહાપુરાણ હોળાષ્ટકની અંદર તારીખ 9/3/2022 અને બુધવારથી શુભારંભ શરૂઆત કરીને 15/3/2022ના દિવસે પૂર્ણાહુતિ થવાની. અને એટલા માટે આ હોળાષ્ટકમાં અન્ય કંઈ કાર્યક્રમો ન થઈ શકે, લગ્ન આદિ કાર્યક્રમો ન થાય, પણ ઠાકોરજીની પ્રસન્નતા માટે કાર્ય થઈ શકે. આ દિવસો દરમિયાન પ્રહલાદજીએ ઠાકોરજીની અદ્ભુત સ્તુતિ કરી છે. ભાગવતજીમાં પ્રહલાદજીની સ્તુતિ છે, પરમાત્માની સ્તુતિ કરી છે અને ખૂબ સુંદર રીતે અમે સૌ ભેગા મળી સમસ્ત ગ્રામજનો આ તાલુકો મહેમદાવાદ જિલ્લો ખેડા વાઘાવત ગામ જરાવત ગામ પથાવત ગામ 12 મુવાડાના અને આજુબાજુના દરેક સાધક મિત્રો વૈષ્ણવો ભેગા થઈ ઠાકોરજીનો ઉત્સવ મનાવીશું, સ્તુતિ કરીશું, આનંદની અનુભૂતિ કરી. હે ઠાકોરજી, અમને સૌને આ વૈશ્વિક મહામારીમાંથી બહાર લાવી અમારા સૌનું કલ્યાણ કરજે. એ જ તારા ચરણોમાં નમ્ર વિનમ્ર ભાવે પ્રાર્થના કરું છું. સમસ્ત 7 દિવસ દરમિયાન શું કાર્યક્રમ આયોજન કરવામાં આવે છે? પ્રથમ દ્વિતીય. અચ્છા, અમારા પત્રકાર ભાઈ સવાલ પૂછે છે 7 દિવસ દરમિયાન શું કાર્યક્રમ, રૂપરેખા. આજે ભાગવતજીનું મહાત્મ્ય આવશે. ભાગવતના દરમિયાન એક દિવસમાં સતી ધ્વંસની કથા, એ અહંકારના ધ્વંસની કથા છે. કપિલ એટલે મા દીકરાનો સંવાદ આવશે. અદ્ભુત ચરિત્ર કપિલ ભગવાન અને દેવહૂતિ વચ્ચેનો સંવાદ આવશે. ત્યાર પછી ચોથા દિવસે વામન અવતાર, રામા અવતાર, કૃષ્ણનો પ્રાગટ્યનો દિવસ. જન્મ મારો ને તમારો થાય પણ પરમાત્માનો તો પ્રાગટ્ય થાય. તો કૃષ્ણનું પ્રાગટ્ય થશે ચોથા દિવસે. પાંચમા દિવસે ગિરિરાજ ધરણ અર્થાત ઠાકોરજીને 56 ભોગ ધરાવવામાં આવશે. ઇન્દ્રનો ગર્વ ઉતારવા માટે એમણે જે લીલા કરી એ પાંચમા દિવસે રવિવારે, શનિવારે જન્મોત્સવ થશે, નંદોત્સવ થશે. રવિવારે પરમાત્માની કૃપાથી ગિરિરાજ લીલા થશે. ત્યારબાદ રૂક્ષ્મણી વિવાહ, ઠાકોરજીના વિવાહ સંપન્ન થશે. લગ્ન કોને કહેવાય? લગ્ન એટલે શું, મેરેજ એટલે શું, કન્યાદાન એટલે શું, એનું વાસ્તવિક રીતે વિસ્તૃત ચર્ચા છઠ્ઠા દિવસે કરવામાં આવશે. ત્યારબાદ મૈત્રીની પરાકાષ્ઠા કહેવાય એવા કૃષ્ણ અને સુદામાની મૈત્રીની ચર્ચા, સુદામદેવ ચરિત્ર 7મા દિવસે આવશે. મને કહેવાનું મન થાય, કવિઓ કહે છે તેમ, હે સાધક, હે મિત્રો, કહેવાનું મન થાય કે પરમાત્માની કૃપાથી અને ઠાકોરજીની કૃપાથી મૈત્રી અદ્ભુત રીતે, મૈત્રી કોની જોડે કરવી, કેવા સાથે કરવી, એવી રીતે વિચાર કરવાનો. અને કહે છે ને, તાંદુલી તત્વ હેમથી ભારે થાય છે. તાંદુલી એટલે પૌવા, તાંદુલી તત્વ હેમથી ભારે થાય છે, કિંતુ મળે જો લાગણી ત્યારે થાય છે.
તાંદુલી તત્વ હેમથી ભારે થાય છે, કિંતુ મળે જો લાગણી ત્યારે થાય છે. જ્યાં ત્યાં હાથ ના લંબાવો હૃદય, જ્યાં ત્યાં હાથ ના લંબાવો હૃદય, મૈત્રીનું મૂલ્ય કૃષ્ણના દ્વારે થાય છે. તો આવી કૃષ્ણ અને સુદામાની જોડીની, કૃષ્ણ અને સુદામાની મૈત્રીની ચર્ચા, વિચારણા, મંથન, મનોમંથન અને એને જાણવી, માણવી, પીછાણવી હોય તો ક્યાં આવવાનું? સમસ્ત વાઘાવત મહેમદાવાદ તાલુકામાં આવેલું આ નાનકડું ગામ, 12 મુવાડાનું એ ગામ, એમાં આપ સૌને ગ્રામજનો વતી, ઠાકોરજી વતી હું આપને નમ્ર વિનમ્ર ભાવે વિનંતી કરું છું, પધારજો, આપ સૌનું કલ્યાણ થશે. પધારજો, આપ સૌનું કલ્યાણ થશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ ભાઈ, ખૂબ આભાર આપનો. નમસ્કાર સાહેબ, શું નામ છે આપનું? મારું નામ જાયાભાઈ ફતાભાઈ ડાભી. ભાઈ, આ પ્રસંગે શું જણાવવા માંગશો? શું પ્રસંગે? આ પ્રસંગે આજે પૂજ્ય કેવલાનંદ સરસ્વતી બાપુ આજે ગામ મેમદાવાદ તાલુકાના વાઘાવત અમારા ગામમાં એક સુંદર એવું ભાગવત કથાનું આયોજન થયેલું છે. અને એમાં બાપુના મુખેથી જેવી રીતે ભગવદ્ ગીતાનું કૃષ્ણ ભગવાનના મુખેથી પ્રવચન થયું હતું, એવું ભાગવત ગીતાનું પ્રવચન અમારા વાઘાવત ગામે અમારા આજે લાડેલા અને ખૂબ પ્રેમાળ એવા ભાવિક કેવલાનંદ મહારાજ આજે કથા કરવાના છે. બહુ આનંદની વાત છે. અને આજે પહેલો દિવસે આજે જ્યારે ભાગવત ગીતાનું જે પૂજન થવા માટે આજે પહેલો દિવસ અહીંયા રાખેલો છે, એમાં આખા ગામ, અમારા આખા વાઘાવત ગામમાંથી તમામ વડીલો, નાગરિકો, ભાઈઓ, બહેનો સર્વે ઉપસ્થિત હાજર રહ્યા છે. એ દરેકને હું ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું. નમસ્કાર સાહેબ, શું નામ છે આપનું? બાલુસિંહ ડાબી. બાલુસિંહ, આ કથા મહોત્સવ યોજવાની કેવી રીતે પ્રેરણા મળી આપને? એને વિશે માહિતી આપો. આમ તો હું જ્યારે પ્રાથમિક શિક્ષણ જ્યારે પ્રાપ્ત કરતો હતો તે વખતથી જ ભજનીના માણસો સાથે મારે સંપર્ક થયેલો, અને ત્યારથી જ આ જે બાબતો છે, ધાર્મિક કાર્યક્રમો છે, ભજનના કાર્યક્રમો છે, અને અવારનવાર આવા સપ્તાહોની અંદર હું ત્યાં જતો, અને ત્યાં મને આવું ઘણું બધું કથાની અંદર જાણવા મળતું. એટલે મને અને ગ્રામજનો ઘણા મારા જે સાથી મિત્રો છે, એ મિત્રોને એવું આમ મનમાં આમ સંકલ્પ થયો કે કંઈક આવું આયોજન કર્યું હોય તો સારું. અને એ પાછું અમારા વાઘાવત ગામના સમગ્ર જે ગ્રામજનો છે, પરિવારો છે, એમના જે પિતૃઓ છે, એ પિતૃઓને મોક્ષાર્થે આ એક જ્ઞાનયજ્ઞ થાય એવું અમારા દરેકના હૃદયમાં આવું ભાવનાઓ જ્યારે ઉત્પન્ન થઈ, એટલે એમાંથી આ કાર્યક્રમ જોવા માટેની અમારી ભાવના થઈ હતી. નમસ્કાર સાહેબ, શું નામ? નમસ્કાર, બળદેવસિંહ શંકરસિંહ ડાભી. બળદેવસિંહજી, શું જણાવવા માંગશો? આ કેટલા ગામ જમાણ એટલે આ યજ્ઞમાં સમસ્ત આપણું અમારા 12 મુવાડા ગામ છે, અને આજુબાજુના 50 ગામ આવરી લીધેલા છે. અને દરેકને આ ગામમાં એક આનંદ અને ઉત્સાહરૂપી આ પ્રસંગમાં હાજરી આપવા બધા પર મળેલા છે. સાહેબ, શું નામ છે આપનું? લક્ષ્મણભાઈ કાળાભાઈ વાઘેલા. લક્ષ્મણભાઈ, શું જણાવવા માંગશો આજના શુભ દિવસે? આજના શુભ દિવસે મારા સ્વામીજીનો પ્રવચન વિશે સોના વિશે કહેવાનું ઉપર અમારા ગામમાં અમે જાબોની મુવાડી મારા સ્વામીજીનો આશ્રમ હોય, તે સ્વામીજી આજે વાઘાવત ગામમાં જે ભાગવતનું જે રાખ્યું હોય સપ્તાહનું આનંદ અનુભવે છે.